કે દીવડો દાદાએ પ્રગટાયો, કે દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, કે દીવડો અમર થાય રે. ધીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, ધીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢ નિષ્કામ. કે જીવડો દ્રષ્ટાને દર્શાયો, એ જીવ તો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો, કે જીવતો મરતો થાય રે. ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ, ઇન્દ્રિય સુખની ફોરીન બજારે નવી ખરીદી બંધ. કષાય લૂંટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન, કષાય લૂંટ્યા ભારત મોજારે નિકાલે ઉકલે તન. કે ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, ઈ પન્ને જણતલ થાય રે. ચોપડો શુદ્ધાત્મે જ ભરાતો, ઈ પન્ને જાણતર થાય રે. ઉદ્ગલ અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર. ઉત્તર અવસ્થા પરિવર્તનશીલ, આત્મા કાયમી સ્થિર. પુણ્ય ને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. પુણ્યને પાપ બે ઉદય દંડે બુજીને સિજતા વીર. કે વીરડો રણ રસ્તામાં પાયો, એ ઘૂંટડો સિજતો જાય રે. જીવડો રણ રસ્તામાં પાયો, એ ઘૂંટડો સિજતો જાય રે. ચતુર્ગતિમાં બેટરની વચ્ચે ચેતન જુદું જ છે. ચતુર્ગતિમાં બેટરની વચ્ચે ચેતન જુદું છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો, હવે તો છૂટવું જ છે. દાદાને રોજે ભાવથી પ્રાર્થો, હવે તો છૂટવું જ છે. કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો, અમરડો નિર્બ્રહ્મ થાય રે. કે ભવડો જ્ઞાનીએ છોડાવ્યો, અમરડો નિર્ભમ થાય રે. જે દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી કાંઈ, એ દીવડાને બુઝાવી દેવા આંધિયું આવી કાંઈ. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. રોકડા કુબેર ચૂકાવે દેવા જીવતા જ સમાધિમાં. કે દીવડો ઝગમગતો છે જીહોવે હિયારમો આશ્ચર્ય દેખાય રે. દીવડો ઝગમગતો છે જીહોવે દિયાળનું આશ્ચર્ય દેખાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે.
સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન દાદાની કૃપાથી જે આપણને મળ્યું એને ખૂબ 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 સમજવાની જરૂરત છે. આ અક્રમ વિજ્ઞાનને કોઈની જોડે કોઈ કરતા કોઈની જોડે સરખામણી કરી શકાય એમ નથી, કારણ કે અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે આવી રીતે પ્રગટ થાય છે અને એ આપણને મળ્યું છે એના આપણે બધા મહાત્માઓ સાક્ષી છે. અને દાદા એમના ટોપ ઉપર બેઠા છે. 24 તીર્થંકર ભગવાનનું ભેળું સ્વરૂપ, એટલે 24 તીર્થંકર ભગવાન નો અર્થ એમની અંદર પ્રગટ થયેલો અને આપણને એમના આશીર્વાદ મળ્યા. અહીંયા આ અક્રમ વિજ્ઞાન કેવું છે, જેમ આપણે કહીએ કે પ્રકૃતિના કંઈક વાવંટોળ આવે, બધાને ખબર છે, બધા કોઈને કોઈ રીતે અનુભવ બી કરે છે. કંઈક વાવંટોળ આવે છે અને આપણને એમ લાગે કે બુધાઈ જવાનું, શું થશે મારું, શું થશે મારું. હવે ખરેખર એવું નથી, કારણ કે દાદાને આશ્રિત થયેલા, જ્ઞાનીને આશ્રિત થયેલા મોક્ષે જાય ને જાય. અને હવે ખરેખર જોવા જઈએ તો આપણને મોક્ષની એવી પડેલી નથી. તપાસ કરજો, કારણ કે મોક્ષ તો મળી ગયો. હવે જો ખરેખર પડેલી હોય ને અંદર જો કંઈક પણ અંદર હોય ને તો એમ થાય છે કે આ મારો જીવન વ્યવહાર, મન વચન કાયા રૂપી લાગેલો જીવન વ્યવહાર કેમ કરીને દાદાના આશય પ્રમાણે આદર્શ થાય અને લોકોનું કામ થાય, લોકોનું કલ્યાણ થાય. 9મી કલમ, હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું, નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એ કરવાનો ભાગ છે, ત્યાં પોતાનો પુરુષાર્થ છે, પોતાના આ મન વચન કાયારૂપી જગતનું. અને એ આપણે થયું તો બહારના જગતનું કલ્યાણના નિમિત્ત છે જે થઈ જવાશે. એટલે આ દીવડાને બુઝાવવા માટે એટલે કંઈક સંજોગો આવે અને આપણને અંદરથી ઊભું થઈ જાય, આમ થયું, અને આપણે બધા અનુભવ પણ કરીએ છીએ. પણ આ રોકડો મોક્ષ આપણને મળેલો છે કે અહીંયા દાદાને યાદ કર્યા નથી કે સામે પાછું તરત જ એ આખી પૂતગલની અસર હળહળાટ જતી રહે છે. આપણે બધાએ અનુભવીએ છે. એટલે આ અક્રમ વિજ્ઞાનને અંડર એસ્ટિમેટ કરવાનું નથી, ઓવર એસ્ટિમેટ બી નથી કરવાનું. એટલે એને એમ કહેવાય, એને શું કહેવાય, એ શબ્દ ભૂલી ગયો હું, પણ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નથી ને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નથી. સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી શકે છે કે હું કંઈક છું ને હવે હું આવો થઈ ગયો ને તેવો થઈ ગયો કરીને થાય, કારણ કે આ ક્રમ વિજ્ઞાન એવું મળ્યું છે કે માર્ગે જતા કંઈક લબ્ધિઓ ઊભી થાય એવી છે, પણ ત્યાં બિલકુલ ખેંચાવા જેવું, આકર્ષાવા જેવું છે નહીં, કારણ કે એ તો બધું બાય પ્રોડક્ટ છે. અને આપણી કલ્યાણની ભાવના છે તે દાદાએ કરાવી છે. એટલે દાદાને સમર્પિત થયેલા આપણે સંપૂર્ણ સમર્પિત ભાવે જ રહીને નીકળી જવાનું છે. કારણ કે હવે આ મન વચન કાંઈ આપણા રહ્યા નથી, આપણે એમને સમર્પણ કરી દીધા છે. હવે એ જે આપણી પાસે કરાવે તે ભલે કરાવે, અને આપણી ભાવના છે તો એ પૂરી થયા વગર રહેવાની નથી. એટલે તત્કાળ સમાધિ, એટલે જીવતા જ સમાધિ. એટલે શું
કે જીવતા મરેલાની જેમ રહીએ છે અને સંજોગોની કોઈ અસર થતી નથી, રોકડો મોક્ષ અનુભવીએ છે. એટલું જ નથી, આપણે જ્યાં જઈએ છે, આપણી નજર જ્યાં પડે છે ત્યાં શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોવાથી સામાનું અદ્ભુત કલ્યાણ થાય છે. એટલે આ દીવડો જે જગમગી રહ્યો છે એ ખરેખર દાદા તો 11મું આશ્ચર્ય કરીને કીધું છે, પણ આપણી અંદર જે પ્રગટ થયેલો દાદાનો દીવડો છે તે એવું જ 11મા આશ્ચર્ય આપણને દેખાય છે, એટલે સમજાય છે, અનુભવાય છે. ફરીથી અક્રમ વિજ્ઞાનમાં કોઈ રિગ્રેશન નથી, પીછેહટ નથી. એ કન્ટિન્યુઅસલી આપણને ઉપર ઉપર ને ઉપર જ લઈ જાય છે. એટલે એને ચેતીને જાગૃતિપૂર્વક ચાલીને નીચી મૂંડી રાખીને દાદાને સમર્પિત ભાવે આપણે નીકળી જવાનું છે. અને એક જ વસ્તુ ચેતવાનું છે કે આ મહાવીર ભગવાનનો સીધે સીધો માર્ગ પ્રગટ થયેલો છે. અહીંયા કોઈ હરીફાઈને સ્થાન નથી, એટલે હરીફાઈ તો રાખવા જેવી જ નથી. દાદા કહેતા હતા કે હરિભાઈ મારી જોડે કરજો એમ કે, અને મારી જોડે હરીફાઈ કરશો તો મારા જેવા થઈ જશો, લઘુત્તમ. એ જ પ્રાર્થના સાથે જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં